દરેક વિદ્યાર્થીઓ નમસ્કાર. આજે આપણે ધોરણ 6 નું સ્વાધ્યાય 4.1 જેમાં ચેપ્ટર નામ છે ભૂમિતિના પાયાના ખ્યાલો. પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. બાજુમાં દર્શાવેલ આકૃતિમાં ઉપયોગ કરીને લખો 5 બિંદુઓ કયા કયા છે. આકૃતિમાં કયા કયા 5 બિંદુ દેખાય છે? અહીંયા 5 બિંદુ કયા કયા છે? તો પહેલે તો ઓ, બરાબર, બી, ઓ બી, ત્યાં સી, બરાબર, ઈ ને કેટલા આવશે? ડી. તો આ 5 બિંદુઓ છે. તમારે નોટમાં 5 બિંદુઓ તરીકે લખવાનું છે. તમારે ચોપડીમાં લખવાનું રાખો, તમને સમજણ પડે એ માટે ચોપડીમાં ટૂંકમાં વિડીયો બનાવી શકાય એટલા માટે લખતો છું. હવે 5 રેખા કઈ છે, બરાબર? રેખાઓ આપણે 5 કે જેટલી રેખાઓ તેટલા. પહેલી રેખા આ રેખા ડી, ઉપર આવી રીતના ચિહ્ન કરો તો રેખા ડી વંચાય છે. બીજું રેખા ડી ઓ, તમે આ રેખા ડી ઓ બી વાંચી શકો છો. ત્યાર પછી રેખા એક સીધી રેખા છે એટલે રેખા ડી ડી વાંચી શકાય. ત્યાર પછી રેખા ઈ ઓ, રેખા ઈ ઓ બી વાંચી શકાય છે. એટલે આ રીતે ઘણી રેખાઓ બની શકાય છે. આપણે રેખા એ બી કરી શકાય છે, પણ અહીંયા આપણે આટલી લખીને લખીએ. 4 કિરણો કયા છે? તો કિરણ ડી ઈ, કિરણ ડી ઓ, બરાબર, કિરણ ડી ઈ, કિરણ ડી ઓ, કિરણ ડી બી. આ બી કિરણ બની શકે છે, બરાબર. એવા આપણે જોઈએ તો કિરણ ડી બી, કિરણ ડી, કિરણ ઓ બી બી બની શકે છે અને કિરણ ઈ બી બી આપણે બનાવી શકીએ છીએ. આ રીતના આપણે અલગ અલગ કિરણ બનાવી શકીએ છીએ, એટલે વગેરે, બરાબર. ત્યાર પછી 5 રેખાખંડ. આને આપણે રેખા, કિરણ અને રેખાખંડ એટલે આવી રીતના રેખાખંડ ડી ઈ, રેખાખંડ ડી ઓ, રેખાખંડ ઈ ઓ, રેખાખંડ ઓ બી ને રેખાખંડ ઈ બી. આ રીતના આપણે જુદા જુદા રેખાખંડ બનાવી શકીએ છીએ. આ રીતના આપણે દાખલો ગણવાનો છે. બહુ સિમ્પલ દાખલો છે, તમે જાતે પણ ગણી શકો છો. આપેલા 4 મૂળાક્ષરમાં દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી 12 રીતે નામ લખો, બરાબર. હવે આને 12 રીતે નામ લખવાના છે તો કેવી રીતે લખી શકાય? એ, બરાબર. પહેલાં આપણે બિંદુ એ માટે એક બિંદુ એ લેટર. હવે તેની કેટલી બનાવવાની છે? આપણે 12 રેખા બનાવવાની છે. તો આની કેટલી રેખા બનશે? તો પહેલી આપણી રેખા એ બી, આ રેખા એ બી. બીજી રેખા એ સી, એમાં એ કોમન રહેશે, બરાબર. અને રેખા એ ડી. આ રીતના બનાવી શકાય છે. બી એક બિંદુ બી લેટર, બરાબર. બી લેટર કઈ રેખા બનશે? રેખા બી એ, રેખા બી સી અને રેખા બી ડી, બરાબર. સી એક બિંદુ સી લેટર. હવે સી લઈએ તો કઈ રેખા બનશે? રેખા સી એ, રેખા સી બી અને રેખા સી ડી. તેવી રીતના આપણે એક બિંદુ, આ વખતે છેલ્લું બિંદુ ડી લઈએ. એક બિંદુ ડી લેટર, રેખા ડી એ, રેખા ડી બી અને રેખા ડી સી બને છે. આ રીતના 3 ને 3 6 ને 3 9 ને 3 12 રેખા બની શકાય છે. 12 રેખાના આપણે નામ આપી શકીએ છીએ.
ત્યાર પછી તમે પ્રશ્ન 3 ને ધ્યાનથી જુઓ. આકૃતિનો ઉપયોગ કરીને લખો ઈ બિંદુને સમાવતી રેખાઓ કઈ કઈ છે. હવે ઈ બિંદુને સમાવતી રેખાઓ કઈ કઈ છે, તો આ જવાબ બી આપણે બની શકે ત્યાં સુધી ચોપડીમાં જ લખવાનો કોશિશ કરીશું. હવે ઈ બિંદુને સમાવતી રેખાઓ એટલે ઈ આ કિરણ એ, કિરણ એફ ઈ, કિરણ BEB છે અને કિરણ DEB છે. એટલે કઈ કઈ કિરણ આવશે? રેખા એ ઈ, પહેલે તો આ રેખા એ, રેખા EF, રેખા EF બી આવશે. પછી એના પછી આવશે રેખા BE અને રેખા આ B. અહીં આ બધા બિંદુઓ કેવા છે? અલગ છે. આ બે બિંદુ એટલે એ આવશે નહીં. રેખા એ, રેખા B, રેખા D ને રેખા EF, આ રેખાઓ આવશે એ બિંદુને સમાવતી. એ બિંદુમાંથી પસાર થતી હોય તેવી રેખાઓ કઈ કઈ? એ બિંદુમાંથી પસાર થતી હોય તેવી રેખા, તો અહીંયા એ બિંદુમાંથી પસાર થતી હોય તેવી રેખા એ બી આવી શકે. કારણ આપણે રેખા બી બી આપી શકીએ, રેખા ડી એ બી આપી શકીએ, પણ અહીંયા આપણે એક જ લખીએ છીએ રેખા એ ઈ. પછી ઓ બિંદુ જેમાં હોય તેવી રેખા. ઓ બિંદુ કોમાં છે? તો રેખા COમાં, રેખા COમાં એક રેખા છે. બરાબર. એકબીજાને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ કઈ કઈ છે? તો કઈ કઈ રેખા એકબીજાને છેદે? તો કિરણ એ અને કિરણ EF એકબીજાને છેદે છે. બે રેખાઓની જોડ, પહેલી આવશે રેખા E અને રેખા EF, રેખા EF કે રેખા EF એ બિંદુ ઈમાં છેદે છે. બીજી રેખા એ અને રેખા CO એ બિંદુ આમાં છેદે છે? બિંદુ બીમાં છેદે છે. તમે આ રેખા જો, આ રેખા બી બિંદુમાં છેદે ને આ રેખા ઈ બિંદુમાં છેદે છે. આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ. કેટલીક રેખાઓ પસાર થાય, કેટલી રેખાઓ પસાર થાય, સોરી, ચાલો નોટમાં જોવું જોઈએ. પહેલું એ, એક બિંદુ માંથી અહીંયા આપણે કાચી આખી દોરીએ. અહીંયા O એક બિંદુ છે, તો અમારી કેટલી રેખાઓ પસાર થઈ શકે? એક રેખા મેં આવી રીતના દોરી, એક રેખા આવી રીતના દોરી, એક રેખા પસાર, એક રેખા આવી રીતના દોરી, એક રેખા આવી રીતના દોરી, એક રેખા આવી રીતના બી દોરી શકાય. એટલે ટૂંકમાં શું કહેવાનું? આવી રીતના આપણે કેટલી બધી રેખા દોરી શકાય. એટલે આપણે એનો જવાબ શું લખી શકાય? એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. બરાબર. એક બિંદુ જુઓ, O બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. બરાબર. અસંખ્ય રેખાઓ. હવે બીજું એમાં કેટલા બિંદુમાંથી? બે બિંદુમાંથી. હવે બે બિંદુમાંથી તો આપણે અહીંયા A ને બીજું બિંદુ B, આ બંનેમાંથી કેટલા રેખા છે? બંનેને જોડતે તો તમે જોઈ શકો છો અહીંયા તમે બીજી કોઈ રેખા દોરવા જાઓ ને તો બંને બિંદુમાંથી પસાર નહીં થાય. એટલે બે બિંદુમાંથી માત્ર એક અને એક જ રેખા પસાર થઈ શકે છે.
બે બિંદુમાંથી માત્ર એક અને એક જ રેખા પસાર થઈ શકે છે. બરાબર, આ રીતના આપણે દાખલો ગણવાનો છે. ચાલો, નીચેની દરેક પરિસ્થિતિમાં અનુરૂપ કાચી આકૃતિ દોરો. બરાબર, કાચી આકૃતિ હું વર્તન જોયું તમારે પેન્સિલ દોરવાનું છે. બિંદુ પી રેખાખંડ AB પર છે. અહીંયા આપણે એક રેખાખંડ દોરીએ. રેખાખંડના બે અંત્યબિંદુ A અને B. એના ઉપર બિંદુ કયું છે? P છે. એટલે P ગમે તે દર્શાવી શકે. P રેખા XY અને રેખા PQ એમ બધું છે. આ રેખા X અને અહીંયા રેખા X Y અને બીજી આ રેખા કયું છે? રેખા P Q. કયા બિંદુમાં છેદે છે? તો અહીંયા આપણે M બિંદુમાં છેદે છે. બરાબર, ત્યાર પછી રેખા L પર E અને F બિંદુ છે. રેખા L દોરીએ. આ એક રેખા છે, આ રેખા L છે. અને આ બિંદુ કયું છે? E અને આ F બિંદુ છે. રેખા OP અને રેખા OQ O બિંદુમાં મળે છે. એટલે O બિંદુમાં ભેગા થાય તેવું આ બતાવવાનું છે. રેખા આ કઈ છે? OP. અહીંયા કઈ છે? OQ. એટલે આ રીતના આપણે અલગ અલગ આકૃતિ દોરી શકીએ છીએ. બરાબર, અહીંયા આપણે M બિંદુમાં છેદે છે. M બિંદુ વચ્ચે અહીંયા આની આકૃતિ આ છે, આની આ છે, આની આ અને આની આ છે. બરાબર, આ રીતે આપણે અલગ અલગ આકૃતિ દોરી શકીએ છીએ. ત્યાર પછી આપણે નીચે રેખા MNની આકૃતિ દોરેલ છે. આપેલી આકૃતિના આધારે આપેલા વિધાન સાચા છે ખોટા તે દર્શાવો. QMON અને P રેખા MN પર છે. તો આ કેવું છે? તો આ સાચું છે. તેનું કારણ શું છે? QMONP એ રેખા MN પર છે. સાચું છે. બરાબર, આપણે આકૃતિ તમે જોઈ શકો છો. આ વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી MO અને NAMON એ રેખાખંડ, અહીંયા બે અંત્યબિંદુઓ છે. રેખાખંડ MN પર છે. એ સાચું છે. M અને N એ રેખાખંડ MNના અંત્યબિંદુઓ છે. M અને N રેખાખંડ MNના અંત્યબિંદુ છે. એ બી કેવું છે? સાચું છે. તમે આ એક રેખા જુઓ, રેખાખંડ દોરો તો આ M અને N એ અંત્યબિંદુઓ થશે ને આ O થશે. બરાબર, એટલે સાચું છે. O અને N એ રેખાખંડ OPના અંત્યબિંદુઓ છે. O અને M. હવે આ કેવું છે? આ આકૃતિ આપણે અલગ દોરીએ. O N ને P. હવે આના અંત્યબિંદુઓ કેવા થશે? O અને N થશે. O ને P થશે. એટલે આ ખોટું છે. બરાબર, એના અંત્યબિંદુઓ કયા છે? તે બિંદુઓ O અને P છે. બરાબર ને? O અને P અંત્યબિંદુઓ છે. M એ રેખાખંડ QOનું એક અંત્યબિંદુ છે. M QOનું અંત્યબિંદુ નથી. ખોટું આવશે. તમે જોઈ શકો છો. આકૃતિને આપણે અહીંયા દોરીએ તો M O લંબાવીએ ને તો Q ને O એક અંત્યબિંદુ છે. જ્યારે M છે ને એનું અંત્યબિંદુ નથી. એના પર આપણે બિંદુ કરી શકાય છે. બરાબર ને? એટલે એનું અંત્યબિંદુ નથી. હવે આપણે M એ કિરણ OP પરનું બિંદુ છે. હવે M એ છે ને O અને P કરતાં કેવું છે? આખું OP પરનું છે. આખું કેવું છે? તો અલગ છે. બરાબર, તમે જોઈ શકો છો કે
એમ કેવું છે એ કિરણ ઓપી પરનું બિંદુ છે. હવે આ એમ છે એ કિરણ ઓપી પરનું અંતિબિંદુ નથી. અહીંયા એમ અલગ છે ને અહીંયા ઓપી અલગ છે એટલે ખોટું આવશે. કિરણ ઓપી, આ કિરણ ઓપી એટલે કિરણ ઓ એન પી બરાબર, અને કિરણ ક્યુપી એ કેવું છે તે ભિન્ન છે બરાબર ને. તો આ કેવું આવશે? સાચું આવશે. કેમ સાચું આવશે? કિરણ ઓપી અને કિરણ ક્યુપી બરાબર થી ભિન્ન છે, પણ આમાં સાચું શું આવશે? કિરણ ઓપી અને કિરણ ક્યુપીનું ઉદ્ભવ બિંદુ ભિન્ન છે, તેથી કિરણ ઓપીનો માર્ગ અને કિરણ ક્યુપીનો માર્ગ જુદો જુદો છે બરાબર. અહીંયા શું છે? કિરણ ઓપીનું ઉદ્ભવ બિંદુ કયું છે? કિરણ ઓપીનું ઉદ્ભવ બિંદુ ઓ છે અને કિરણ ક્યુપીનું ઉદ્ભવ બિંદુ કેવું છે? ક્યુ છે. એટલે બંને ભિન્ન છે. કિરણ ઓપી અને કિરણ ઓએમ સમાન છે. કિરણ ઓપી અને કિરણ ઓ એમ એ સમાન નથી. કેમ કે બંને વિરુદ્ધ દિશામાં છે. આ કિરણ ઓએમ આ દિશામાં છે અને કિરણ ઓપી કયા દિશામાં છે? અલગ દિશામાં છે, એટલે વિરુદ્ધ દિશામાં છે. કિરણ ઓએમ એ કિરણ ઓપીનું વિરુદ્ધ કિરણ નથી. હવે કિરણ ઓએમ અને કિરણ ઓપી એ વિરુદ્ધ કિરણ નથી. ખોટું. કિરણ ઓ એમ બરાબર અને કિરણ ઓ પી એ બંને કહે છે આ દિશામાં છે અને આ દિશા એટલે વિરુદ્ધ કિરણો છે. આ ઓપી આ દિશામાં જાય છે અને ઓએમ આ દિશામાં જાય છે. ઓ એ કિરણ ઓપીનું ઉદ્ભવ બિંદુ નથી. ઓ તો આવી કેવો આવશે? ખોટો. આપણે કિરણ ઓપી દોરીએ તો એનું ઉદ્ભવ બિંદુ કયો આવશે? ઓ જ આવશે, એટલે ઓપી બિંદુ છે. એન એ કિરણ એનપી અને કિરણ એનએમનું ઉદ્ભવ બિંદુ છે. એનપી અને કિરણ એનએમ એનું ઉદ્ભવ બિંદુ છે. તો આ ખરું આવશે. ઉદ્ભવ બિંદુ કયું છે? આ દિશામાં છે તો એમ એટલે ઉદ્ભવ બિંદુ આ દિશામાં છે તો એનપી ઉદ્ભવ બિંદુ છે, એટલે ખરું આવશે.